ત્યારબાદ તાજેતરમાં જ કેટલામો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવ્યો છે? તો 77મો પ્રજાસત્તાક દિવસ છે. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે આ પ્રજાસત્તાક દિવસ. તો જોઈ લઈએ. તો 77મો પ્રજાસત્તાક દિવસ 2026ની વાત કરી લઈએ. ભારતે સોમવારે 26 જાન્યુઆરી 2026ના રોજ ઉજવ્યો છે. ક્યાં? કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે. 77મો પ્રજાસત્તાક દિવસની શરૂઆત લશ્કરી કૌશલ્યનું ભય પ્રદર્શન સાથે શરૂ થયો હતો. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનરના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન મુખ્ય અતિથિ તરીકે હતા. તો બંનેના નામો ખૂબ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની કેન્દ્ર સ્થાને આવેલા બુલોટ કર્તવ્ય પથ છે ને, ત્યાં કાર્યક્રમનું આયોજન થયું હતું. થીમ પર ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થયા એના ઉપર હતી. અને પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા અધિકારીઓએ સંપૂર્ણ પુરુષની જે CRPFની ટુકડી હતી ને, એનું નેતૃત્વ કર્યું છે. તો એ મહિલાનું નામ પણ ખાસ યાદ રાખવાનું છે, સિમરન બાલા, કારણ કે ફેક્ટ નીકળી શકે છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ પહેલો પ્રજાસત્તાક દિવસ પર જોઈ લઈએ, જે 1950માં, જેમાં ચીફ ગેસ્ટ સુકે સુકર્ણી હતા, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ. અને 2025માં જે 73મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવ્યો હતો ને, એમાં પ્રબોધ સુબિયાન્તો એ પણ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ જ હતા. અને ગુજરાતે આ વખતની ઉજવણી વાવ થરાદ ખાતે કરી છે. થરાદ નવો જિલ્લો છે, 34મો બન્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે અને આ વિકાસવામાં ખૂબ આગળ વધી રહ્યો છે. તો આ મહત્વના ફેક્ટો યાદ રાખવા.